હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને ક્રિસ્પી પણ એવો જ બને છે. માર્કેટમાં મળે છે તેવો ફરાળી ચેવડો કેવી રીતે બનાવવો તે આપણે જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને પહેલાં મળે. ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીં માર્કેટમાં જે લાલ બટેટા મળે છે તે લીધેલા છે. જ્યારે પણ તમે ચેવડો બનાવો ત્યારે બટેટા થોડા મોટી સાઈઝના લેવાના. આ બટેટા આસાનીથી તમને શાકવાળાને ત્યાં અથવા માર્કેટમાં મળી રહે છે. આપણે જે રસોઈમાં વાપરી છીએ તે બટેટાની વેફર નથી બનાવવાની. જો તમારે ક્રિસ્પી અને ક્રન્ચી ચેવડો બનાવવો હોય તો તમારે લાલ બટેટા જ લેવાના રહેશે. સૌપ્રથમ આપણે અહીં બટેટાની છાલ ઉતારી લઈશું. આપણે અહીં બધા બટેટાની છાલ ઉતારી લઈશું અને બટેટાને પાણીમાં રાખતા જઈશું, જેથી આપણા આ બટેટા ઓક્સિડેશનથી કાળા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. બટેટાની છાલ ઉતારીને તમારે પાણીમાં જ એડ કરતા જવાના છે. મેં અહીં બધા બટેટાની છાલ કાઢી લીધેલી છે. હવે આપણે બટેટાને છીણ કરી લઈશું. સૌપ્રથમ આપણે હવે બટેટાને છીણી લઈશું. આ રીતનું છીણ કરવાનું માર્કેટમાં આસાનીથી મળી જાય છે. જો તમારે થોડી નાની સાઈઝની કાતરી કરવી હોય તો આ રીતે, અને જો મોટી કાતરી કરવી હોય તો આ રીતે તમારે કરી લેવાની. હું અહીં મોટી સાઈઝની કાતરી કરું છું. આ રીતે આપણે બધા બટેટાની કાતરી કરી લઈશું. અહીં આપણે બટેટાની કાતરીને પાણીમાં એડ કરતા જઈશું, જેથી આપણી આ કાતરી કાળી ન પડે. આ રીતે આપણે બધા બટેટાની કાતરી કરી લઈશું. આપણી આ ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડા માટેની કાતરી અહીં તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આપણા બટેટા મોટી સાઈઝના હતા તો કાતરી પણ એટલી સરસ બનેલી છે. આપણે હવે આ કાતરીને 2 થી 3 પાણીથી ધોઈ લેશું, જેથી તેમાં રહેલો સ્ટાર્ચ એકદમ સરસ નીકળી જાય. લાલ બટેટા લેવાથી તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું રહેલું હોય છે. આપણે જે કિચનમાં બટેટાનો યુઝ કરતા હોય તેમાં વધુ પ્રમાણમાં સ્ટાર્ચ રહેલો હોય છે. તેથી આ લાલ બટેટાની કાતરી એકદમ સરસ બનેલી છે અને ખૂબ જ ક્રિસ્પી બને છે. તમે જોઈ શકો છો, આ કાતરીમાં રહેલો સ્ટાર્ચ એકદમ સરસ ઓછો થઈ ગયો છે. 2 થી 3 વખત વોશ કરવાથી એકદમ સરસ સ્ટાર્ચ નીકળી જાય છે. પાણી પણ અહીં ક્લીન દેખાઈ રહ્યું છે. હવે આ કાતરીને એક સાફ કપડામાં સૂકવી દઈશું. આપણે આ કાતરીમાંથી એકદમ સરસ પાણી નિતારી અને આ રીતે છૂટી એડ કરીશું અને આ કાતરીને 8 થી 10 મિનિટ માટે સુકાવા દઈશું. તમે તેને પંખા નીચે પણ સૂકવી શકો છો, પરંતુ આને તડકામાં નથી સૂકવવાની. એકદમ પાણી શોષાઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવી લઈશું. મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધેલું હતું. આપણે આ કાતરી તેમાં એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ રાખવાની છે, ત્યાર પછી આપણે તેને મીડિયમ ફ્લેમ કરીશું.
8 થી 10 મિનિટમાં આપણી આ કાતરી એકદમ સરસ સુકાઈ ગયેલ હતી. તમે જોઈ શકો છો. બબલ્સ થોડા ઓછા થવા લાગે તો સમજી લેવાનું આપણી આ ફરાળી ચેવડા માટેની કાતરી એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. આ પહેલાં પણ મેં ચેનલ પર કેળાના વેફરની રેસીપી આપેલી છે અને પોટેટો ચિપ્સની રેસીપી પણ આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ઉપર આઈ બટન પર આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો. આપણે આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા તેલમાં રહેલા બબલ્સ એકદમ સરસ ઓછા થઈ ગયા છે. આપણી આ કાતરી પણ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. આપણે તેને ક્રિસ્પી તળવાની છે. આ રીતે આપણે બીજી પણ તળી લઈશું. ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખીશું. આપણી કાતરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે આ ફરાળી ચેવડાને વધુ ટેસ્ટી બનાવવા માટે બીજી સામગ્રી તળી લઈશું. સૌપ્રથમ અહીં આપણે હાફ કપ જેટલા મગફળીના દાણા તળી લઈશું. ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું. તમારે આ ચેવડો તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે થોડો થોડો એડ કરવાનો. જો વધારે એડ કરશો તો તેલના બબલ્સ બહાર નીકળશે અને દાજી જવાનો ડર રહેશે. આપણા મગફળીના દાણા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે તેને કાઢી લઈશું. ત્યાર પછી આપણે કાજુને તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી કાજુ બ્રાઉન ન થઈ જાય. વ્રત કે ઉપવાસમાં આ ફરાળી ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સહેલો રહે છે. માર્કેટ કરતાં સસ્તો અને શુદ્ધ બની શકે છે. આપણે અહીં કાજુને પણ કાઢી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અહીં આપણે 7 થી 8 લીમડાના પાન અને 1 લીલું મરચું એડ કરીશું. તેને પણ તળી લઈશું. સાથે થોડી કિસમિસ એડ કરીશું. કાઢી લઈશું આપણે હવે આ ફરાળી ચેવડાના મસાલા કરી લઈશું. અહીં આપણી ફરાળી ચેવડા માટેની કાતરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી ફરાળી ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં આપણે મસાલા એડ કરીશું. સૌપ્રથમ અહીં આપણે હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. હાફ ચમચી જેટલું મીઠું એડ કરીશું. બધા મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો.
1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. જો તમને વધારે ગળ્યો સ્વાદ પસંદ હોય તો તમે તેમાં વધઘટ કરી શકો છો. ચપટી જેટલા અહીં લીંબુના ફૂલ એડ કરીશું. આપણે આ ફરાળી ચેવડો માર્કેટ જેવો બનાવવો છે. અહીં લીંબુના ફૂલ એડ કરીશું. લીંબુના ફૂલની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. લીંબુના ફૂલને મેં થોડા ક્રશ કરી લીધેલા હતા. આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડો. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને સ્ટોર પણ કરી શકાય છે. માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો પણ બની જાય છે. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ચેવડો.